નમસ્કાર, મિડ ડે ન્યૂઝમાં આપનું સ્વાગત કરીએ છીએ। આજે સમાચારમાં જોઈશું, આજે વિશ્વ દૂધ દિવસ છે અને દૂધ ઉત્પાદનમાં ભારત સૌ પ્રથમ નંબરે આવે છે અને ખાસ કરીને ગુજરાતનું એમાં ખૂબ મોટો ફાળો છે, યોગદાન રહ્યું છે। બીજી ખાસ વાત સમાચારમાં એ છે કે દિલ્હીના હૈદરાબાદ હાઉસ ખાતે મ્યાનમારના રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે બેઠકનો દોર હવે શરૂ થવા જઈ રહ્યો છે। ઘણી બધી વિષયોને લઈને ચર્ચા વિચારણા થશે। બીજા અન્ય દેશો સાથે પણ ચર્ચા થવાની છે, જેમ કે અમેરિકા સાથે ચર્ચા થવાની છે, વિવિધ પોલિસીઓ તૈયાર થવાની છે। વરસાદ હવે ગુજરાતના બારણે ટકોરા દઈ રહ્યો છે। વિવિધ સમાચાર છે, પણ શરૂઆત કરીએ આપણે હેડલાઇન્સથી। દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં મ્યાનમારના રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે મુલાકાત। બંને દેશો વચ્ચે ઐતિહાસિક, સાંસ્કૃતિક અને રણનીતિક સહયોગને મજબૂત કરવા પર ચર્ચા। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે પણ કરશે મુલાકાત। ભારત ઓમાન વચ્ચે વ્યાપક આર્થિક ભાગીદારી કરાર આજથી લાગુ। સ્થાનિક રોજગારી અને એમએસએમઈને મળશે વેગ। ભારતને ઓમાનના લગભગ 98% ટેરિફ લાઇન્સ પર 100% ડ્યુટી ફ્રી એક્સેસ મળશે। પશ્ચિમ બંગાળમાં શુભેન્દુ સરકારના મંત્રીમંડળનો થયો વિસ્તાર। 35 નવા મંત્રીઓએ લીધા ગોપનીયતાના શપથ। 13 કેબિનેટ, 3 સ્વતંત્ર પ્રભાર અને 19 રાજ્યમંત્રીએ લીધા શપથ। વહીવટી કામકાજમાં આવશે તેજી। ખેડૂતોના હિતમાં કેન્દ્ર સરકારનું મોટું પગલું। ખેડૂતોની આવક વધારવા માટે માટીની ગુણવત્તા સુધારવા દેશવ્યાપી ખેત બચાવ અભિયાનનો પ્રારંભ। રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટાડી ખેતર બચાવના સરકારના નિર્ધાર સાથે 30 જૂન સુધી દેશભરમાં ચાલશે આ અભિયાન। આજથી ગુજરાતમાં વસ્તી ગણતરી 2027નો પ્રથમ તબક્કો શરૂ। જનગણનાથી જનકલ્યાણના મંત્ર સાથે દેશભરમાં પ્રથમવાર સંપૂર્ણ ડિજિટલ માધ્યમથી હાથ ધરાશે વસ્તી ગણતરી। 1 લાખથી વધુ કર્મચારીઓ આ કામગીરીમાં જોડાયા। આજે વિશ્વ દૂધ દિવસ। દૂધ ઉત્પાદનમાં ભારત વિશ્વમાં પ્રથમ। ગુજરાત દર વર્ષે આપે છે 19 મિલિયન ટનનો ફાળો। ગુજરાતમાં દૂધની માથાદીઠ ઉપલબ્ધતામાં 48%નો મોટો ઉછાળ। ત્રણ અલગ અલગ સિસ્ટમ સક્રિય થતા આગામી 6 દિવસ રાજ્યમાં રહેશે વરસાદી માહોલ। આજે સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોમાં વરસાદની આગાહી। અમદાવાદમાં પણ પડી શકે છે હળવો વરસાદ। 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે પવન। આગામી 3 થી 4 દિવસમાં કેરળમાં થશે ચોમાસાની દસ્તક। 3 થી 6 જૂન દરમિયાન કેરળમ, પુડુચેરી, આસામ, મેઘાલયમાં અત્યંત ભારે વરસાદની ચેતવણી। લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા સલાહ। હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ। પશ્ચિમ એશિયા સંઘર્ષ ફરી થયો તેજ। અમેરિકાનો ઈરાનના સૈન્ય ઠેકાણા પર હુમલાનો દાવો। ઈરાને પણ અમેરિકાના એરબેઝ પર મિસાઇલ હુમલો કરી આપ્યો વળતો જવાબ। એશિયન ગેમ્સ માટે ભારતીય પુરુષ કુસ્તી ટીમની થઈ જાહેરાત। લખનૌમાં થયેલ ટ્રાયલમાં ઓલિમ્પિક પદક વિજેતા અમન સહેરાવત, દીપક પુનિયા અને સુજીત કલકલે બનાવી જગ્યા।